ઓર્ગન સિટી સુરતમાં ફરી એક માસૂમના અંગોનું દાન કરાયું છે. અંગદાનમાં માત્ર વડીલો કે યુવાનો જ નહીં પરંતુ નવજાત બાળકોનો પણ સમાવેશ થઈ રહ્યો છે. માત્ર 5 દિવસની બ્રેન્ડેડ બાળકીના લીવર, કિડની અને ચક્ષુઓનું દાન કરાયું છે, જેથી 4 વ્યક્તિના સાથે સમગ્ર દેશમાં 3 ન્યુરોટેન ટ્રાન્સપ્લાન્ટ પણ સુરતમાંથી નોંધાયા છે તેવું જાણવા મળ્યું છે. રાજકોટના ઉપલેટાના ઢાંક ગામના વતની અને વેલંજાને સુખ શાંતિ સોસાયટીમાં રહેતા મયુર ઠુમરના પત્ની મનીષાબેને તારીખ 23મીએ બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીની તબિયત નાજુક હોવાથી તેને ડાયમંડ હોસ્પિટલના NICUમાં દાખલ કરાઈ હતી. ત્યાં તારીખ 27મીએ બ્રેન્ડેડ જાહેર કરાઈ હતી. હોસ્પિટલના ડોક્ટર હરેશ પાગડાએ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર PM ગોંડલિયા, વિપુલ તલાવિયા, ડોક્ટર નિલેશ કાછડિયા તેમજ ડાયમંડ હોસ્પિટલના ચેરમેન CP વાનાણી, દિનેશ નાવડિયા, માવજી માવાણી દ્વારા બાળકના પરિવારના ઉમદા નિર્ણયને ધ્યાને રાખી આવકાર્યો હતો. રંગદાન એ જ સર્વદાન શ્રેષ્ઠ છે તે સમજણ આપી હતી. ત્યારબાદ સીટોએ બાળકોનું લીવર મુંબઈની નાણાવટી હોસ્પિટલને, બંને કિડની અમદાવાદની IKDRCને અને ચક્ષુઓ લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકને ફાળવ્યા હતા. લીવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના 14 મહિના બાળકમાં, જ્યારે કિડનીઓ અમદાવાદના 10 વર્ષના બાળકમાં ટ્રાન્સપ્લાન્ટ કરાઈ હતી. વિપુલ તળાવિયા, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, સુરત. 2 દિવસ પહેલાં ડાયમંડ હોસ્પિટલથી ડૉક્ટર હરેશભાઈ પાગડારનો ફોન આવ્યો હતો કે અમારે ત્યાં એક બ્રેન્ડેડ બચ્ચું છે, આપ આવો અને આપણે પરિવારજનોને મળીએ અને અંગદાન માટે સમજાવીએ. હું, અમારા ફાઉન્ડર PM ગોંડલિયા, ડૉક્ટર નિલેશભાઈ કાછડિયા, અમે ત્યાં ડાયમંડ હોસ્પિટલ ઉપર ગયા અને જે દીકરી હતી 6 દિવસની, એમના પિતા મયુરભાઈને મળ્યા અને એમને અંગદાન વિશે સચોટ માહિતી આપી. આ અંગદાન શું કામે કરવું જોઈએ એમના માટે એમને પૂરતી સમજ આવી અને તેઓ એગ્રી થયા અને એઓએ પરિવાર સાથે મળી અને અંગદાન માટે સંમતિ આપી. આ અંગદાતા બાળકીના પિતા મયુરભાઈ, જેઓ પ્લમ્બિંગનું મજૂરી કામ કરે છે અને પોતાના સહપરિવારનું ગુજરાન ચલાવે છે, જેઓ વેલંજા સ્થિત સુરત ખાતે રહે છે. દેશમાં ગયા વર્ષે 28 દિવસથી નાના બાળકોનું અંગદાન ટ્રાન્સપ્લાન્ટ શરૂ કરાયો હતો. અત્યાર સુધીમાં માત્ર સુરતમાંથી આ ત્રીજો કેસ છે. અંગો નાના હોવાથી માઇક્રો સર્જરી પડકારરૂપ બને છે. લોહીની નસો ખૂબ જ બારીક હોવાથી જોડવામાં વધુ તકેદારી રાખવી પડે છે. ઘણા નવજાત બીમારીના કારણે બ્રેન્ડેડ થાય છે. જો ડોક્ટરો સમયસર અંગદાન કરાવતી સંસ્થાઓનો સંપર્ક કરે અને પરિવારને સમજાવાય તો ઘણા નાના બાળકોનો જીવ બચાવી શકાય છે. આપણે ત્યાંથી 6 મહિના પહેલાં બાળકનું અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ પણ થયું હતું. જેની જાણ થયા બાદ સુરતના એક પરિવારે મુંબઈની હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન પણ કરાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ.